હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? માસ્તરની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આજે સરસ મજાની વાર્તા જોશું જે તમને સાંભળીને ખરેખર ખૂબ આનંદ આવશે. તો ચાલો જોઈએ એક સરસ મજાની વાર્તા. ગામના અંતે આવેલી એક નાની ઝૂંપડીમાં જન્મેલો અરવિંદ સામાન્ય બાળક ન હતો. ઘરમાં પૈસા ઓછા હતા. પિતાજી ખેતમજૂરી કરતા અને માતાજી ઘરકામ કરીને ઘર ચલાવતા. વરસાદ આવે તો કામ બંધ અને કામ બંધ થાય તો ચૂલો ઠંડો, એટલે કે ચૂલો સળગે નહીં, ખાવાનું ક્યાંથી લાવે? છતાં અરવિંદની આંખોમાં એક આગ હતી, કંઈક મોટું કરવાની આગ. ગામની સરકારી શાળામાં ભણતો અરવિંદ રોજ 5 કિલોમીટર ચાલીને સ્કૂલે જતો. ચપ્પલ ફાટી જાય, બેગ જૂની હોય, પણ મન કેવું હોય? મજબૂત. એક દિવસ સ્કૂલમાં પોલીસ અધિકારી આવ્યા. તેમનો આત્મવિશ્વાસ અને લોકોનો માન જોઈને અરવિંદના મનમાં એક સપનું ઉગ્યું. આઈપીએસ અધિકારી આવે તો લોકો એને માન સન્માન આપે ને? એને કેટલું માન સન્માન આપે એ જોઈને અરવિંદને પણ એમ થયું કે હું આઈપીએસ બનીશ. લોકોએ સાંભળ્યું અને હસ્યા. અરે, તારા જેવા ગરીબોને આઈપીએસ? પણ અરવિંદે હસવાનું પસંદ ન કર્યું. તેણે મહેનત કરવાનું પસંદ કર્યું. સંઘર્ષની શરૂઆત 10મા પછી શહેરમાં ભણવા જવું હતું. પણ પૈસા ક્યાં? દિવસમાં કોલેજ, રાત્રે ચાની દુકાન પર કામ કરતો. ઘણા દિવસ ભૂખ્યા સૂવું પડ્યું. મિત્રો પાર્ટી કરતા, તે લાઇબ્રેરીમાં બેઠો રહેતો. મોબાઈલ નહોતો, ઇન્ટરનેટ પણ નહોતું, બસ એક જૂનું પુસ્તક અને અડગ વિશ્વાસ. યુપીએસસીનું નામ સાંભળતા જ ઘણા ડરી જાય. યુપીએસસીનું નામ સાંભળતા લોકો ડરવા લાગે કે એ આપણાથી તૈયાર ન થાય, એ આપણે ન પાસ કરી શકીએ. પણ અરવિંદ માટે એક યુદ્ધ હતું. પહેલો પ્રયાસ કર્યો, એ નિષ્ફળ થયો. બીજો પ્રયાસ કર્યો, ફરી નિષ્ફળ થયો. ઘરે લોકોએ કહ્યું કે હવે છોડ, કંઈક નોકરી કરી લે. નિષ્ફળતા મળી એટલે શું કીધું? હવે તું છોડી દે ને, હવે નોકરી કરી લે. એ રાત્રે અરવિંદ ખૂબ રડ્યો. પણ બીજા દિવસે ફરી પુસ્તકો ખોલ્યા. પોતાની જાતને આપેલું વચન અરીસોમાં જઈ અને તેણે કહ્યું, જ્યાં સુધી પસંદગી ન થાય ત્યાં સુધી હાર નહીં માનું. ત્રીજા પ્રયાસમાં તેણે પોતાની રણનીતિ બદલી. ભૂલોથી શીખ્યો, સમયનું આયોજન કર્યું, આત્મવિશ્વાસ વધાર્યો. ઇન્ટરવ્યુના દિવસે સાદા કપડાં પણ વિચારોમાં આગ. ઇન્ટરવ્યુના દિવસે કપડાં સાદા પણ વિચારો કેવા હતા? આગ ભરેલી એમાં. બોર્ડના સભ્યએ પૂછ્યું, તમને આઈપીએસ કેમ બનવું છે? અરવિંદ શાંતિથી બોલ્યો, કારણ કે મેં અન્યાય નજીકથી જોયો છે. અન્યાય કરતા લોકોને મેં નજીકથી જોયો છે અને તેની બદલવાની શક્તિ જોઈએ છે. સપનાની સાકારતા. પરિણામના દિવસે આખું ગામ શાંત હતું. રેડિયો પર નામ આવ્યું, અરવિંદ કુમાર આઈપીએસ. માતાજીની આંખમાં આંસુ, પિતાજીના હાથ કાપતા અને ગામ ગૌરવથી ઝૂકી પડ્યું. જેણે ક્યારે હસ્યા હતા એ જ આજે સલામ કરતા હતા. પેલા જે અરવિંદ કહેતો ને કે હું આઈપીએસ બનીશ, ત્યારે લોકો એના પર હસતા, અને અત્યારે બધા શું કરે છે? એને સલામ કરે છે. આમાંથી આપણે શું જાણવા મળે છે મિત્રો? પરિસ્થિતિઓ તમને તોડી શકતી નથી જો તમે ઝૂકવા તૈયાર ના હોય. મન અડગ હોય તો ગમે એ પરિસ્થિતિ હોય તમે એમાં આગળ વધી શકો. નિષ્ફળતા અંત નથી, એ તો નવી શરૂઆત છે. આઈપીએસ બનવું માત્ર પદ નથી, એ હિંમત, સંઘર્ષ અને આત્મવિશ્વાસ સફરની છે. એટલે કે તમને આત્મવિશ્વાસ વધારવા માટે ખરેખર એ મન મજબૂત જોઈએ, એમ અરવિંદે કરીને બતાવ્યું. દરેક મિત્રોને છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો, સપોર્ટ કરતા જજો. જો તમને વાર્તા ગમી હોય તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.